થોડા દિવસ પહેલા ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની એક ખાનગી હોટેલમાં એક ખાનગી કંપનીના મલ્ટીનેશનલ સારી એવી કંપની છે ત્યાંની બહુ જ ઓછી 17-18 જગ્યાઓ માટે થયેલા ઇન્ટરવ્યૂ અને ઇન્ટરવ્યૂ માટે ધસી આવેલી ભીડ અને ધસી આવેલી ભીડનું મેનેજમેન્ટ ન થતાં એ રેલિંગ તૂટતા લોકો પડ્યા અને વિડીયો વાયરલ થયો અને આખા દેશમાં ફરી એકવાર એ પ્રશ્ન ઊભો થયો કે આ તો બેરોજગારીની ભયાવહ અને ભયાનક તસવીર છે, આપણને કેમ નથી દેખાતી? ત્યારે ગુજરાત રાજ્યની સરકારે જવાબ આપ્યો કે ભાઈ અમને બદનામ કરવાનું ષડયંત્ર છે. એક્સપિરિયન્સ્ડ માંગ્યા હતા, ઓલરેડી ક્યાંક નોકરી કરતા જ હતા, પણ છતાંય ત્યાં ગયા. એના સેલેરી ક્રાઇટેરિયા ને બધું જ્યારે તમે ડીપમાં વાંચતા જાઓ તો તમને ખબર પડે કે આ તસવીરોને તમે અમને બદનામ કરે છે એવું કહીને ઇગ્નોર કરી શકો એમ નથી, પણ છતાંય ઇગ્નોર કરાઈ. શાહમૃગ વૃત્તિ નામે એક શબ્દ છે. શાહમૃગ શું કરે કે બહુ જ મોટું તોફાન આવતું હોય તો પોતાનું માથું જમીનની અંદર ઘૂસી દે અને પોતાનું માથું જમીનની અંદર ખોસી દીધા પછી એને એવું લાગે કે તોફાન આવતું જ નથી. તમે આંખ બંધ કરી લો એટલે તોફાન નથી આવતું એવું જો તમે માની રહ્યા છો તો તમે એ પરિસ્થિતિથી ભાગી રહ્યા છો. જો તમને એવું લાગે છે કે ટ્વિટર પર એક ટ્વીટ કરવાથી સરકારનું બધું જ સારું થઈ જવાનું છે, એવું થઈ જતું હોત તો કેટલું સુંદર હોત કે આપણે બધા સુંદર દ્રશ્યો વિશે વાતો કરતા, સુંદરતાની વાતો કરતા. કેટલું વર્ણન કરવા માટે આ સૃષ્ટિમાં પ્રકૃતિએ આપેલી અદ્ભુત વાતો છે, પણ છતાંય એ સુંદરતાની વચ્ચે પણ આપણે એ બધા વિષયો પર વાત કરીએ છીએ કેમ કે જરૂરી છે. કોણ કરશે એના પર વાત? એટલે જ્યારે સરકારોને અરીસો બતાવવામાં આવે છે ત્યારે સરકારોને એવું લાગે છે કે અમે તો બહુ રૂપાળા છીએ. એમણે એવું પરસેપ્શન બાંધી લીધું છે કે અમે બહુ રૂપાળા છીએ. એ અરીસામાં ચહેરો જુએ ત્યારે એ ચહેરો જોવા લાયક ઘણીવાર નથી લાગતો અને એમને એવું લાગે છે કે આ અરીસો બતાવવા વાળા ખોટા છે. એ લોકો નકારાત્મક છે, એ લોકો સરકાર વિરોધી કે દેશ વિરોધી છે. ક્યારેય કોઈ એવું હોતું નથી. શું ફરક પડ્યો? ગુજરાત રાજ્યની સરકારે મોઢું ફેરવ્યું તો મહારાષ્ટ્રની સરકારની સામે એ તસવીરો આવીને પડી. બેરોજગારી નામનો શબ્દ, એની વાસ્તવિકતા અને યુવાનોનું અટવાઈ જવું કોઈ સ્કિલ વગર એને તમે થોડું નકારી શકવાના છો. રાજ્યની સરકારો, પક્ષો કે ચહેરાઓ બદલાવાથી હકીકત થોડી બદલાઈ જવાની છે. મહારાષ્ટ્રનું ફરી એકવાર એ મુંબઈ શહેર હતું. મુંબઈ શહેરમાં એવિએશન માટે એક પોસ્ટ બહાર પડી. 1746 જગ્યા હતી અને લગભગ 1800 જેટલી જગ્યા માટે 50,000 કરતાં વધારે લોકો ત્યાં પહોંચ્યા. મીડિયા રિપોર્ટ્સનું સાચું માનીએ તો એમણે જે રીતે વિસ્તારથી વધારે લખ્યું છે એની અંદર એટલું સમજાયું કે આની પહેલા પણ એર ઇન્ડિયાએ આ પ્રકારનું એક ઇન્ટરવ્યૂ, વોક ઇન ઇન્ટરવ્યુમાં શું હોય તો અખબારમાં કે વેબસાઇટ પર એક જાહેરાત બહાર પાડવામાં આવે. હવે લગભગ 1800-2000 જગ્યા પર ભરતી થવાની હોય, 22,000 રૂપિયા પગાર મળવાનો હોય તો છોકરાઓ ઓટોમેટિક ધસી આવે. એ નોકરી કોન્ટ્રાક્ટ પર હતી. 22,000 રૂપિયા મહિનાનો પગાર પણ કોન્ટ્રાક્ટ પર, એટલે કે 3 મહિનાના કોન્ટ્રાક્ટ પર. 3 મહિના તમને નોકરી કરવા મળે, 3 વર્ષના કોન્ટ્રાક્ટ પર. 3 વર્ષ તમને નોકરી મળે અને 4થા વર્ષે તમારે નવી નોકરી શોધવા માટે લાગી જવાનું. ફરી એકવાર આવી જ કોઈ ભીડનો હિસ્સો બનવાનું, ધક્કામુક્કી કરીને ગમે તેમ પહોંચવાનું. આજે ઇન્ટરવ્યુઝ થઈ જ ન શક્યા. ભીડ એટલી બધી હતી કે આની પહેલા પણ એકવાર કેન્સલ કરવા પડ્યા હતા. ભીડના કારણે ઇન્ટરવ્યુ કંપનીએ ફરી એકવાર એ ભૂલ કરી કેમ કે બેરોજગારી તો વાસ્તવિકતા છે, પણ એ જ્યાં સુધી આવા દ્રશ્યો ન આવે ત્યાં સુધી કોઈને ક્યાં દેખાય છે? અને દેખાય તો એ આંખમાં કણાની જેમ ખૂંચે ક્યાં છે? જે તસવીરો આપણને ખૂંચવી જોઈએ એ ખૂંચતી જ નથી. જે તસવીરો આપણને અંદરથી રડાવી મૂકવી જોઈએ અથવા અકળાવી મૂકવી જોઈએ એ અકળામણ પેદા નથી કરતી. અને જ્યાં સુધી એ અકળામણ પેદા નથી થતી અને આપણે બસ સારું ને બધું ચોખ્ખું બતાવો ને સરસ વાતો કરો ને મીઠી વાતો કરો ને દુનિયામાં કેટલું સરસ થઈ રહ્યું છે, જો એ રીતે શાહમૃગ વૃત્તિમાં રહીશું તો આપણી સામે રહેલી હકીકતોને આપણે નકારી રહ્યા છીએ. સૌથી પહેલા મુંબઈમાં સામે આવેલો દ્રશ્યો, ભીડ ખાસી હતી તો પોલીસને પણ નિયંત્રણ માટે બોલાવવી પડી હતી. એ વિડીયો જુઓ, એના પછી ગુજરાતનો વિડીયો જુઓ જે ભરૂચમાંથી સામે આવ્યો છે. બંને તસવીરોની સામ્યતા પારખવાની કોશિશ કરો.
મહારાષ્ટ્ર સરકાર આ બેરોજગારીના કથિત પ્રશ્નને દૂર કરવા માટે એમને એવું લાગે છે કે એનાથી દૂર થશે. એક લાડલા યુવાન કે લાડલા ભાઈ એવી યોજના ચલાવે છે, જેમ લાડલી બહેન કે લાડલી દીકરી યોજના હોય છે. એટલે છોકરીઓની ચિંતા એમાંય કેટલા બધા આપણે રૂઢિવાદી છીએ કે દીકરીને મદદ મામેરા કે લગ્ન માટે જ કરીએ, છોકરાને મદદ નોકરી માટે જ કરીએ. એ હવે શહેરમાં રહેતા માણસની કમનસીબ વાસ્તવિકતા છે, જે ગામડાઓ સુધી પણ પહોંચી છે, કે એક વ્યક્તિના 20,000 રૂપિયા કમાવાથી ઘર નથી ચાલતું. તમે બાકીના બધા પેરેન્ટિંગને બસ હવે તો સ્ત્રીઓ ધ્યાન નથી આપતી ને એવા બધા પ્રશ્નો પૂછો છો, આપણી પાસે એ જવાબ જ નથી કે એક વ્યક્તિ કમાય તો એનાથી ઘર ક્યાં ચાલે છે. 50,000 પણ પૂરું નથી થતું, એ તો હકીકત છે. તો એવા સમયમાં ગામડામાં સ્ત્રીઓ કમાય છે, એવું નથી કે શહેરની સ્ત્રીઓ કરતાં વધારે કમાય છે. એટલે આપણે આની પહેલાં પણ પશુપાલક અને માલધારી સ્ત્રીઓની વાત કરેલી છે. તો એટલા બધા ડિફરન્સીસની વચ્ચે મહારાષ્ટ્ર સરકારે, મોટાભાગે સરકારો બહેનોની ચિંતા કરતી હોય છે, તો મહારાષ્ટ્ર સરકારે ભાઈઓની ચિંતા કરીને એમના માટે પણ પેકેજ આપ્યું છે. અને લાડલા યુવાન એવું કંઈક એને નામ પણ રૂપકડું આપેલું છે. એમાં 12મા ધોરણ સુધી ભણેલા હોય તો 6,000 રૂપિયા મળે, એના પછી 12,000 રૂપિયા મળે, એવી એક સ્કીમ છે. જે ત્યાં તો શિવસેના અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અને ભાજપની સરકારે આવી મફતવાળી સ્કીમ જાહેર કરેલી છે. આ જ પ્રકારની દલીલો અને તર્કો સાથે કોંગ્રેસ પોતાના મેનિફેસ્ટોમાં પણ લખી ચૂકી છે, અને રાજ્ય સરકારોમાં આવી જાહેરાત પણ થઈ ગઈ છે. આપણી પાસે એ જવાબ છે કે એને તમે 6,000 રૂપિયા આપી દેશો મહિનાના, તો પણ તમે એનું કલ્યાણ નહીં કરી શકો. તો એ રૂપિયા આપીને ખાલી તમે એમનું મોઢું બંધ કરાવી શકો છો, તમે એમના વોટ ખરીદો છો અને સરકાર એની કિંમત લગાવે છે. જે લોકો એ વાત પર કહી રહ્યા છે કે ભાઈ મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર આપે છે, એમપીમાં ભાજપની સરકાર અલગ અલગ યોજનાઓ હેઠળ પૈસા આપે છે, ગુજરાતમાં સરકાર કેમ નથી આપતી? આપણે તો જે કલ્યાણકારી યોજનાઓ આપીએ છીએ એમાંય કરપ્શન કરીએ છીએ. એટલે સરસ્વતી સાધના યોજના હેઠળ બાળકોને, છોકરીઓને પેલી સાયકલ આપવામાં આવે છે સહાયના સ્વરૂપમાં. તમે છોટાઉદેપુરના એ દ્રશ્યો ઓલરેડી જોઈ ચૂક્યા છો કે ગોડાઉનમાં અનેક સાયકલો સડે છે, અને આ વર્ષે જ સડે છે એવું નથી, દરેક વર્ષનું આ છે. સાયકલની યોજના જ એટલે લાવવાની કેમ કે ઓળખીતાને સાયકલ બનાવવાની ફેક્ટરી છે. યોજના જ એટલે આવે. પોલિસી લેવલના કરપ્શન પર આપણે જે વાત કરી હતી કે કમ્પ્યુટર ખરીદવાની યોજના, કમ્પ્યુટરની શિક્ષકની ભરતી થાય કે ન થાય, કમ્પ્યુટર ખરીદવાની યોજના આવી જાય. આંગણવાડીમાં ઇલેક્ટ્રિસિટી પહોંચે કે પાણી પહોંચે, પણ એની પહેલા આરો આપીશું ને બાળકોને ચોખ્ખું પાણી આપીશું એવી યોજના ત્યાં આવી જાય છે. શું કામ? આરો બનાવવાની ફેક્ટરી છે, એમાંથી કટકીને કમિશન મળવાનું છે, પર્સન્ટેજ મળવાના છે. આ પ્રકારની યોજનાઓમાં અને આ પ્રકારના વિકાસમાં ક્યારેય બજેટમાં કોઈ બાંધછોડ થતી જ નથી. બાંધછોડ શેમાં થાય છે? જ્યારે તમારે હ્યુમન રિસોર્સિસ ભરવાના છે, માણસો ભરવાના છે, ત્યારે બધા પ્રકારના બાંધછોડ થાય છે. આપણે ત્યાં સિસ્ટમેટિકલી બેરોજગારોની ફોજ પેદા થઈ છે. બહુ જ સરળતાથી તમે આ તો જેન્ઝી, આ તો નવી પેઢી છે, આને તો કશી જ ગતાગમ નથી, અને અમારા જમાનામાં તો અમે આટલી મહેનત કરતા હતા એવું કહીને એ લોકોને વારંવાર હતાશ કરવાની કોશિશ થાય છે. એ યુવાનો આ સ્થિતિમાં કેમ છે એ વાતનો આપણી પાસે કોઈ જવાબ નથી. એ આવા છે તો આવા શું કામ છે? તમે ખૂબ સરસ હતા તો તમે ખૂબ સરસ શું કામ હતા? અને બીજું કે તમે એવું માનતા હતા કે તમે ખૂબ સરસ હતા, શું તમારા મા બાપ એવું માનતા હતા? પેઢી જેમ જેમ બદલાય છે એમ દરેક એક પેઢીને બીજી પેઢી સામે ફરિયાદો અનેક હોય છે. અનેક ફરિયાદો હોવાનો મતલબ એ નથી કે તમે દરેક સમસ્યા માટે એ યુવાનોને જવાબદાર માનો. એ યુવાનોની પાસે સ્કિલ નથી. કંપની ચલાવતા માણસની, કોઈની નાની ઓફિસ છે, 2 માણસો રાખે છે, એની એ જ ફરિયાદ હોય છે કે સારા માણસો નથી મળતા. પહેલા અનેક માણસો મહિને 10,000 રૂપિયાનો પગાર માંડ હોય તો એ આખી જિંદગી એક જ વ્યક્તિ સાથે પૂરી પ્રામાણિકતા અને નિષ્ઠા સાથે નોકરી કરતા અત્યારે 1,000 રૂપિયાનો જમ્પ લેવા માટે પણ માણસ ફટાકથી કૂદકો મારે છે. બધા જ મારે છે. ના પેલા ખોટા હતા, ના આ લોકો ખોટા છે. એ લોકોએ પોતાની સુરક્ષા, પ્રામાણિકતા એ બધું પસંદ કર્યા પછી એમને એના પરિણામો પણ મળ્યા હશે. એમના શેઠ, માલિકો, બાકી બધા એમને સાચવ્યા પણ હશે. પણ અંતે છોકરો જુએ છે કે તમે આખી જિંદગી 50 વર્ષ આપી દીધા, એના પછી તમે એવું શું કર્યું? એ પ્રશ્ન જ્યારે યુવાનના મનમાં થાય છે ત્યારે ઘણા બધા શોર્ટકટ્સ ને બાકીની બધી રીતોમાં જાય છે. બીજું કે હવેના છોકરાઓ જો પોતાની કંપનીમાં 50 વર્ષ આપી દે તો પણ કંપની સામે એટલી પ્રામાણિક છે કે એ લોકોને એનું વળતર આપી શકે? જવાબ બંને તરફથી ના છે. એકલું એક બાજુની વાત નથી. કંપની જેટલું સતત શોષણ કરે છે, સરકારમાં કામ કરતા માણસો હોય કે પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા માણસો, અઠવાડિયાનો એક દિવસ પણ એમને પોતાનો નથી મળતો. એમને ખબર છે કે એમનું ત્યાં સતત શોષણ થવાનું છે, ને એ શોષાવાની તૈયારી સાથે એ લોકો એ નોકરી માટે જાય છે. 3 વર્ષ પછી ફરીથી નોકરી શોધવાની છે તોય જાય છે. એ સતત જાય છે કેમ કે એમની પાસે બીજો રસ્તો નથી.
કેમ કે બીજા રસ્તા શોધી શકે એટલા ક્ષમતાવાળા એ લોકો નથી અને એમની અંદર એટલી ક્ષમતા નથી, તો એના માટે એક આખી સિસ્ટમ જવાબદાર છે. જાણે વર્ષોના વર્ષ એ છોકરું પહેલા ધોરણમાં હતુંથી લઈને એની કોલેજ પૂરી થઈ ત્યાં સુધી એને એવો બનાવ્યો છે. એની પાસે એવી સ્કિલ જ નથી કે જે પોતે બાર્ગેનિંગ કરી શકે. હવે તો આઈઆઈટી અને આઈઆઈએમ અમદાવાદ જેવી સંસ્થાઓને એનાથી મોટી સંસ્થાઓમાં આ સમસ્યા આવી રહી છે કે ત્યાંથી ભણીને બહાર નીકળેલા લોકોને કાં તો 70-80 હજાર કે લાખ રૂપિયાની આજુબાજુના પેકેજ મળી રહ્યા છે, જે એમની સ્કિલ એ જે ધારે છે એની સરખામણીએ ખાસ્સા ઓછા છે. તો આ સમસ્યાને નકારી નહીં શકાય. અપેક્ષા રાખીએ કે માત્ર રાજકીય રીતે આને જોવાની જગ્યાએ એ વાતનો આપણે જવાબ મેળવીએ કે પૈસા આપી દેવા એ તો સોલ્યુશન છે નહીં. એ રાહુલ ગાંધીએ સોલ્યુશન આપતા હોય કે એકનાથ શિંદે આપતા હોય, બંને પોતાના વોટ માટે આપે છે. સોલ્યુશન તરફ આપણે જઈશું. સાંભળીએ પ્રતિક્રિયાઓને જે આવી છે. મહારાષ્ટ્રમાં ભાજપની સરકારે યુવાનો માટે એક લાડલા સ્કીમ શરૂ કરી છે. આજે જાહેરાત કરી છે. ધોરણ 12 પાસ પછી 6,000, ડિપ્લોમા પાસ હોય એને 8,000, અને ગ્રેજ્યુએશન હોય પાસ એને 10,000. આ પહેલા મહારાષ્ટ્ર સરકારે 1,500 રૂપિયા મહિલાઓને, 21 થી 60 વર્ષ સુધીની મહિલાઓને 1,500 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં તમે આપો છો. મધ્યપ્રદેશમાં ઓલરેડી લાડલી યોજના ચાલુ છે, જેમાં 1,250 થી લઈને 3,000 સુધી મહિલાઓને આપવાના છે. રાજસ્થાનમાં 450 સુધી ગેસનો સિલિન્ડર ભાજપ આપી રહી છે. તો ગુજરાતમાં શું પીડા થાય છે ભાજપના નેતાઓ? અહીંયા તમે રેવડી કરીને ઉડાડી દો છો. શું કામ? કે તમે અહીંયા આપવા નથી માંગતા. અહીંયા નથી ગુજરાતની મહિલાઓને તમે પ્રેમ કરતા, કે નથી બેરોજગાર યુવાનોને, કે જે ભણેલા ગણેલા યુવાનો છે. આજે સામાન્ય ઘર ચલાવવું મુશ્કેલ થઈ પડ્યું છે ગુજરાતના બહેનોને, માતા બહેનો, દીકરીઓને અને નાગરિકોને, યુવાનોને. ત્યારે આમ આદમી પાર્ટી માંગ કરી રહી છે કે ભૂપેન્દ્ર સરકાર, નરેન્દ્ર મોદી સરકાર જે વર્ષોથી અહીંયા શાસનમાં છે, કેન્દ્રમાં પણ છે. મારે નરેન્દ્રભાઈને કેવું છે કે તમે કહ્યું હતું કે બહેનોએ કઈ તકલીફ હોય તો પોસ્ટકાર્ડ લખજો. હજારો બહેનો અત્યારે તમને કહી રહી છે કે અમને પણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની જેમ મહિને 3,000 રૂપિયા આપો. તો અમારી માંગણી છે કે બહેનોને મિનિમમ 1,500 થી 3,000 રૂપિયા દર મહિને બહેનોને આપવામાં આવે, અને યુવાનોને જે ધોરણ 12 પાસ છે એમને પણ 6,000, ડિપ્લોમા પાસ 8,000, અને જે ગ્રેજ્યુએશન છે એમને 10,000 રૂપિયા ચૂકવવામાં આવે. એ અમારી માંગણી છે આમ આદમી પાર્ટીની.